विद्यार्थी मित्रों गुड मॉर्निंग केम छो मजामां ने। विद्यार्थी मित्रों बधा ज खूब स्वास्थ्यसभर तंदुरस्त अने बीमारीथी दूर रहो एवी शुभेच्छा साथे आजे धोरण 9 सामाजिक विज्ञान प्रकरण 20 आपत्ति व्यवस्थापन आपणे भणवाना छे। आपत्ति व्यवस्थापननी अंदर आपत्ति एटले शुं, आपत्तिना मुख्य बे प्रकार कुदरती आपत्ति और मानव सर्जित आपत्ति। एमां आ पाठनो एक तबक्को आपणे भणी गया जेना भाग 1 થી 4 અને આજે આપણે જે ભણીએ છીએ તે પાઠનો બીજો તબક્કો છે અને આમ ગણીએ તો આપણો પાંચમો વિડિયો છે। તો પહેલા તબક્કાની અંદર આપણે આપત્તિ તરીકે કુદરતી આપત્તિઓ ભણ્યા જેમાં નદીમાં પૂર આવવું, વાવાઝોડું, ધરતીકંપ, સુનામી, દાવાનળ અને દુષ્કાળ। હવે આપણે જે ભણીએ છીએ તે માનવ સર્જિત આપત્તિ। માનવ સર્જિત આપત્તિ એટલે શું? તો કે એવી પ્રકારની મુશ્કેલી, આપત્તિ મતલબ આપણે જાણીએ છીએ કે મુશ્કેલી, એવી પરિસ્થિતિ કે જેમાં ઘણી બધી સંપત્તિ અને ઘણા બધા લોકો અને સજીવો મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે, જેના કારણોસર જાન અને માલ એમ બંને રીતે હાનિ થતી હોય છે। તો જો કુદરતી રીતે કોઈ પરિબળ જવાબદાર હોય, જેમ કે અતિશય વેગથી પવન ફૂંકાવો, નદીઓના પાણીમાં વધારો થવો, અતિશય વરસાદ થવો અથવા તો વરસાદ થવો જ નહીં, તો આવા કુદરતી પરિબળો દ્વારા જે કાંઈ મુશ્કેલી ઊભી થાય છે તો તેવી પ્રકારની મુશ્કેલી કે આપત્તિને આપણે કુદરતી આપત્તિ કહીએ છીએ। પણ એ તબક્કાનો તો અભ્યાસ આપણે થઈ ગયો। આપણે પ્રકરણ આપત્તિ વ્યવસ્થાનો બીજો તબક્કો ભણીએ છીએ માનવ સર્જિત આપત્તિ। માનવ સર્જિત આપત્તિ એટલે શું? તો કે માનવ સર્જિત, માનવ દ્વારા સર્જાતી હોય, માનવની બેદરકારીના કારણે, માનવીની કોઈ મોટી ભૂલના કારણે અથવા તો અજાણતા માનવીનો કોઈ ઈરાદો નથી આવી પ્રકારની આપત્તિ ઊભી કરવાનો કે કોઈ અકસ્માત સર્જવાનો, પણ છતાંય ઘણી બધી સાવચેતી રાખવા છતાંય પણ જો અજાણતા કોઈ ભૂલ થઈ જાય માનવીથી અને એ ભૂલના કારણે ઘણો મોટો માનવ સમુદાય, ઘણો મોટો સજીવ સમુદાય અને ઘણી મોટી એવી મિલકતોને ભારે નુકસાન થાય, તો એવી પ્રકારની આપત્તિને આપણે માનવ સર્જિત આપત્તિ કહીએ છીએ। પરંતુ એ માનવ સર્જિત આપત્તિ ઊભી થવા પાછળ કે સર્જાવા પાછળ માનવીની ભૂલ જવાબદાર હોય છે અથવા તો કોઈ માનવીય પરિબળ જવાબદાર હોય છે। માનવ સર્જિત આપત્તિમાં મુખ્યત્વે આપણે ઔદ્યોગિક અકસ્માત, ઉદ્યોગોમાં કોઈ અકસ્માત સર્જાય એવી પ્રકારના ઔદ્યોગિક અકસ્માત, વિષાણુજન્ય રોગચાળો જેનો અનુભવ આજે આખી દુનિયા કરી રહી છે, ફોર એક્ઝામ્પલ કોરોના, એવી પ્રકારના વિષાણુજન્ય રોગચાળો છે, અતિશય વધુ ટ્રાફિક થવાને કારણે સર્જાતી સમસ્યા જેમ કે ટ્રાફિક સમસ્યા છે કે આતંકી હુમલો છે, બળવાખોરી છે, આ બધી આપત્તિઓ કે મુશ્કેલીઓ છે તેનું મૂળ માનવી છે, તો તેને આપણે માનવ સર્જિત આપત્તિ કહીએ છીએ। આ બધી આપત્તિઓમાં સૌથી પહેલા આપણે વાત કરીએ ઔદ્યોગિક અકસ્માત। ઉદ્યોગોની અંદર આપણે બધા જાણીએ છીએ જેમ જેમ શોધખોળો વધે છે, જેમ જેમ વિજ્ઞાન આગળ વધે છે તેમ તેમ મુશ્કેલીઓ પણ વધે છે। આપણે હંમેશા એવું કહેતા હોય કે વિજ્ઞાન, ટેકનોલોજી જેટલી આશીર્વાદજનક છે એટલી જ તે વિનાશક કે અભિશાપ પણ છે। આપણે બધા જાણીએ છીએ કે આજ નાના પાયા પરના ઉદ્યોગો હોય કે મોટા પાયા પરના ઉદ્યોગો હોય, દરેક ઉદ્યોગની અંદર વિદ્યુતથી ચાલતા અથવા તો કોઈ ઈંધણથી ચાલતા યંત્રો અને ભઠ્ઠીઓ છે તે ઉપયોગમાં લેવાતા હોય છે। તો કેટલાક ઉદ્યોગોની અંદર તો અમુક પ્રકારના ઝેરી વાયુઓનો પણ ઉપયોગ થતો હોય છે। જો એક યંત્રો સાથે કે ઝેરી પદાર્થો સાથે કામ કરી રહેલા કર્મચારીઓની કોઈ નાની એવી ભૂલ થાય, સાવચેતી રાખવા છતાં પણ જો એ માણસ કર્મચારી બેદરકાર રહે અને એ બેદરકારીના કારણે જો અકસ્માત સર્જાય તો તેને આપણે ઔદ્યોગિક અકસ્માત કહીએ છીએ। ફોર એક્ઝામ્પલ આપણા જ અહીંનું વાતાવરણ આપણે લઈ અહીંના ઉદ્યોગ પ્રણાલીની વાત કરીએ તો સિરામિક ઉદ્યોગ, આપણે ત્યાં ચાલતા સિરામિક ઉદ્યોગોમાં અનેક પ્રકારની માટી, અનેક પ્રકારના કેમિકલ્સ અને અનેક પ્રકારના રંગ કે ખનિજોનો ઉપયોગ થાય છે અને એ બધા જ ખનિજોને ભેગા કરી ટાઇલ્સ, સેનેટરી વેર્સ બનાવવામાં આવે છે। એ ટાઇલ્સ કે સેનેટરી વેર્સને એક મોટી ભઠ્ઠીની અંદર
ગેસ અને કેમિકલ્સનો ઉપયોગ એ ઉદ્યોગોની અંદર થાય છે, તો એ ઉદ્યોગ સાથે કામ કરતા પ્રત્યેક ઓપરેટર, પ્રત્યેક કર્મચારીએ સાવચેત રહેવું પડે. જો એમાંનો કોઈ ઓપરેટર કે કર્મચારી સાવચેત નહીં રહે, દાખલા તરીકે ઓટોમેટિક ભઠ્ઠી હવે આવી ગઈ, કિલન આવી ગઈ, જો એ કિલનને ચલાવવા વાળું ઓપરેટર જ બેદરકાર રહેશે તો એ ભઠ્ઠીમાંથી ટાઇલ્સ કાઢતા કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સેનેટરી વેર્સ લઈ જતા મજૂરોની સાથે અકસ્માત સર્જાવાની શક્યતા રહે છે, કાં તો ભઠ્ઠીમાંથી આગ લાગવાની શક્યતા રહે છે. તો આ માત્ર આપણે ત્યાં ચાલતા ઉદ્યોગોની વાત કરી. આવા તો આથી પણ સિરામિક ઇન્ડસ્ટ્રીઝથી પણ મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ ભારતની અંદર ઘણી છે, મોટા મોટા પાયા પરના ઉદ્યોગો ભારતની અંદર ઘણા છે. તો એવા બધા ઉદ્યોગોની અંદર કોઈને કોઈ ઝેરી વાયુ, કેમિકલ્સ છે તે ઉપયોગમાં લેવાતા હોય છે. પણ જો નાની એવી ભૂલ હોય કે નાની એવી બેદરકારી હોય તો ઘણું મોટું સ્વરૂપ લઈ અને અકસ્માત સર્જાતો હોય છે. હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં લોકોને નુકસાન થતું હોય છે અને સ્થાવર મિલકતને નુકસાન થાય, આજુબાજુ વૃક્ષ વનસ્પતિને નુકસાન થાય, એ તો અલગ. તો આવા ઔદ્યોગિક અકસ્માતો છે તે આઈ નાના મોટા સર્જાતા હોય છે. આપણે ન્યૂઝપેપરની અંદર પણ ઘણી વખત આવા ઔદ્યોગિક અકસ્માતોનો સમાચાર વાંચતા હોઈએ છીએ. પણ આજથી અમુક વર્ષો પહેલાની વાત કરીએ તો ઈસવીસન 1984 મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની અંદર એક ઔદ્યોગિક અકસ્માત થયો છે. ભોપાલ ગેસકાંડ તરીકે ઓળખાય છે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલની અંદર એક યુનિયન કાર્બાઇડ નામનું કારખાનું ચાલતું. વાત છે 3 ડિસેમ્બર 1984. 3 ડિસેમ્બર 1984 ની વહેલી સવાર, અને એ વહેલી સવાર કે પરોઢ લાખો લોકોને વિકલાંગ બનાવી ગઈ, હજારો લોકોને આંશિક રીતે વિકલાંગ બનાવતી ગઈ અને હજારો લોકોના જીવ લેવાઈ ગયા. આ વહેલી સવારે ભોપાલની વહેલી સવારે એવું તે શું બન્યું કે ભોપાલ શહેરના ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા, ઘણા બધા લોકો વિકલાંગ બન્યા અને ઘણા બધા ગર્ભસ્થ શિશુઓ પણ મૃત્યુ પામ્યા. અબાલ વૃદ્ધ અનેક લોકોને નુકસાન થયું. એ ભોપાલની વહેલી સવાર એવો તો કયો કાર્ડ લઈને આવ્યો? તો એ કાર્ડ એટલે એ હતું યુનિયન કાર્બાઇડ નામનું કારખાનું. ભોપાલમાં ચાલતું યુનિયન કાર્બાઇડ નામનું કારખાનું રાસાયણિક ખાતર બનાવતું. એ સમયે આપણે ખેતરની અંદર જે ખાતર નાખીએ છીએ એ ખાતર રાસાયણિક ખાતર બનાવતું અને એ રાસાયણિક ખાતરની બનાવટ માટે યુનિયન કાર્બાઇડની અંદર મિક નામનો એક ઝેરી વાયુ છે તે ઉપયોગમાં લેવાતો. મિક નામનો આ ઝેરી વાયુ એટલો ઝેરી છે, તમે બધા વિજ્ઞાન ભણો છો, તમને ખ્યાલ છે કે વાતાવરણની અંદર તે ભળી જવાથી જો લોકોના શ્વાસમાં જાય તો તે કાં તો વિકલાંગ બને કાં તો મૃત્યુને ભેટે છે. એટલો બધો ઝેરી મિક વાયુ છે તે રાસાયણિક ખાતર બનાવવા માટે યુનિયન કાર્બાઇડ કારખાનું છે તે ઉપયોગમાં લેતું. હવે એ મિક વાયુનો તે એક ટાંકીની અંદર સ્ટોક કરતા. જે ટાંકીની અંદર મિક વાયુનો સ્ટોક થયેલો છે તે ટાંકી રાત દરમિયાન કોઈ કારણોસર લીકેજ થઈ. વહેલી સવારે હજુ તો સૂર્યોદય થયો પણ નહોતો, 40 મિનિટ સુધી એ ટાંકીમાંથી મિક વાયુ છે તે ગળતર થતો રહ્યો, લીકેજ થતો રહ્યો. ગળતર મતલબ કે લીક. સતત 40 મિનિટ સુધી એ ટાંકીમાંથી વાયુનું ગળતર ચાલુ રહ્યું અને 40 મિનિટની અંદર એ વાયુ પવનની સાથે ભોપાલના ઘણા બધા મોટા વિસ્તારની અંદર ફેલાઈ ગયો અને પરિણામ સ્વરૂપે હજારો લોકોને આ ઝેરી વાયુએ નુકસાન પહોંચાડ્યું. યુનિયન કાર્બાઇડ કારખાનાથી નજીકના અનેક વિસ્તારની અંદર પવનના વેગ સાથે તે વાયુ ફેલાઈ જતા 40 મિનિટની અંદર ઘણા મોટા ભોપાલ વિસ્તારની અંદર વાયુ ફેલાયો અને એ મિક વાયુ લોકોના શ્વાસમાં જવાથી તે સમયે સરકારે જે રિસર્ચ કર્યું અને સંશોધન કર્યું એ સંશોધનના આંકડા એવું કહે છે કે આ ભોપાલ ગેસ કાંડની અંદર ભોપાલના 2500 જેટલા લોકો મૃત્યુ પામ્યા, 10,000 જેટલા લોકો કાયમી વિકલાંગ બન્યા અને 1.5 લાખ જેટલા લોકો છે તે આંશિક વિકલાંગતાનો ભોગ બન્યા. કોઈનો હાથ ખોટો થઈ ગયો, કોઈની આંખ ખોટી થઈ ગઈ, કોઈને શ્વાસમાં જતા શ્વાસની કે હૃદયની બીમારી થઈ ગઈ. આવી
જવાને કારણે મૃત્યુ પામ્યા. હવે આ વાત કરી આપણે 1984 માં ભોપાલમાં થયેલા ગેસ કાંડની. ત્યાર પછી તો આવી ઘણી બધી ઔદ્યોગિક સમસ્યાઓ છે તે ઉદ્ભવતી હોય છે, પરંતુ જો કોઈ ઇન્ડસ્ટ્રીઝની અંદર કે કંપનીની અંદર કે કારખાનાની અંદર આવો ઝેરી વાયુ વપરાતો અને એ ઝેરી વાયુ લીકેજ થાય તો તેના માટે બચાવ કામગીરી રીતે આપણે શું કરી શકીએ? જો કોઈ માનવીની ભૂલ હોય તો આવું તો બનવાનું, આવી ઘટના તો બનવાની. તો એવા સંજોગોની અંદર કે એવા સમયની અંદર બચાવ કામગીરી તરીકે આપણે શું કરવું જોઈએ? તો સૌથી પહેલી વાત તો એ કે જે જગ્યાએ આવા ઝેરી કે વિનાશક વાયુઓ કે પ્રવાહીઓનો ઉપયોગ થાય છે, જે ટાંકીની અંદર આવા કેમિકલ્સ કે ઝેરી વાયુઓનો સંગ્રહ કરવામાં આવે છે, એ ટાંકી જો લીકેજ થાય તો અગાઉથી જ તે વોર્નિંગ આપી દે તેવી પ્રકારની ટેકનિકલ સાધન સામગ્રી કારખાનામાં વિકસાવવી જોઈએ. 1984 માં ભોપાલ ગેસ કાંડની અંદર મિગ વાયુ લીકેજ થતો તો તેની કોઈ વોર્નિંગ નથી મળી, એટલે ખબર ન પડી કે વાયુ લીકેજ છે કે ટાંકી લીક છે. પરંતુ જો એ વોર્નિંગ સિસ્ટમ હોય કે ટાંકીમાંથી વાયુ નીકળે છે કે લીક થાય છે તો તરત જ કોઈ અલાર્મ વાગે, કોઈ વિશલ વાગે તો કંપનીના કારીગરોને કે તેની ઉપર કામ કરતા ઓપરેટરોને ખ્યાલ આવી જશે કે વોર્નિંગ આપી દીધી છે કે વાયુ કે પ્રવાહી લીકેજ છે. તો તરત જ તેને રિપેર કરવા માટે અથવા તો તે સ્થળેથી દૂર લઈ જવા માટેના પ્રયત્નો થશે. એટલે સૌથી પહેલા તો આવી કંપનીઓએ આવી પ્રકારની વોર્નિંગ, આધુનિક વોર્નિંગ સિસ્ટમ છે તે લગાવવી જોઈએ, એટલે લીકેજ થતાં જ સીધી વોર્નિંગ મળી જાય. પછી બીજું સ્ટેપ એ આવે છે કે જો ધ્યાનમાં આવે કે ટાંકીમાંથી વાયુ લીકેજ છે તો તે ટાંકીને માનવ વસાહતથી દૂર ઝડપથી લઈ જવી જોઈએ, જેથી કરીને તે જાનહાનિ ઓછી કરે. ત્રીજું, જો વાયુ લીકેજ હોય અને લોકોને ધ્યાનમાં આવે કે ખ્યાલમાં આવે કે જે તે કંપનીમાંથી ઝેરી વાયુ લીક થઈ ગયો છે અને વાતાવરણમાં ફેલાઈ ગયો છે, તો આજુબાજુની માનવ વસાહતમાં વસતા લોકોને તાત્કાલિક સ્થળાંતરિત કરી દેવા જોઈએ અન્ય જગ્યાએ, અને તાત્કાલિક એને એવી જગ્યાએ સ્થળાંતરિત કરવા જોઈએ કે જે પવનની દિશાથી વિરુદ્ધની દિશા, જે દિશાનો પવન છે એ દિશાની અંદર એ વાયુ ફેલાવાની શક્યતા છે. તો લોકોએ બચવા માટે ક્યાં જવું જોઈએ? તો કે જો આ બાજુથી આ દિશા તરફનો પવન હોય તો લોકોએ તેની વિરુદ્ધ દિશા તરફ જતું રહેવું જોઈએ, જેથી કરીને વાયુ તેમને નુકસાન કરે નહીં. વાયુના સંપર્કમાં આવવાથી, ગેસ લીકેજ છે તો તેના સંપર્કમાં આવવાથી જો કોઈ લોકોને શ્વાસ ચડવા લાગે, આંખોમાં બળતરા થવા લાગે અને એમની હાલત વધુ ગંભીર બની જાય તો તે લોકોને તાત્કાલિક હોસ્પિટલ સારવાર માટે કે તબીબી સારવાર માટે હોસ્પિટલે લઈ જવા જોઈએ. એના માટે કોઈ ઘરેલું ઉપચાર કરવા જોઈએ નહીં. અને જે લોકો આ પ્રકારનો ઔદ્યોગિક એરિયા, જે એરિયાની અંદર ગેસ લીકેજ થયો છે તે એરિયાને સીલ કરી દેવો જોઈએ, એટલે કે બહારથી કોઈ લોકો ત્યાં અંદર આવી શકે નહીં. અંદર રહેલા લોકોને બચાવવા માટે બચાવ કામગીરી, ફાયર બ્રિગેડ છે કે આવી કોઈ આપત્તિઓ દરમિયાન બચાવવા માટે જતું જે તંત્ર છે તે તંત્રને તાત્કાલિક ફોન કરી અને બોલાવવો જોઈએ. એ તંત્રના અધિકારીઓ લોકોને બચાવવા માટે કામ કરે છે તો ત્યાં આમ જનતાએ કે અન્ય લોકોએ ખોટી ભીડ કરવી જોઈએ નહીં. કારણ કે એ લોકો બચાવવા જતા હોય તો તેની પાસે ઓક્સિજનના ટેન્ક હોય, એવી પ્રકારના વસ્ત્ર હોય, આપણી પાસે એવી કોઈ જ સામગ્રી નથી, તો આપણે બચાવવાનો પ્રયત્ન નહીં કરવાનો, કેમ કે આપણી પાસે એક તો આવા ઔદ્યોગિક અકસ્માતમાં લોકોને બચાવવા માટેની તાલીમ નથી, બીજું આપણી પાસે એવા કોઈ સાધન નથી. તો આવા સાધનના અભાવથી આપણે ઘણું એવું થાય કે આપણે એને બચાવી લઈએ, પણ એવા સાધનના અભાવથી અને તાલીમની અભાવથી બચાવવા માટે જશું તો જે લોકો બચાવ કામગીરી કરી રહ્યા છે તેના કામની અંદર વિક્ષેપ પડશે, તો એના માટે આપણે તેનાથી દૂર રહેવા પ્રયત્ન કરવો જોઈએ. અને ટ્રાફિક જમા ન થાય એ હેતુથી વાહનો જ્યાં ત્યાં ઊભા રાખી દેવા જોઈએ નહીં. તંત્ર તમને ત્યાંથી ખસી જવાનું કહે છે તો તંત્રના કામમાં વિક્ષેપ કર્યા વિના ત્યાંથી ખસી જવું જોઈએ. આપણા વાહનોને આડા અવતાર લઈ લેવા જોઈએ.
અને આપણું નેટવર્ક કાર્ય છે તે ઠપ ન થાય એ માટે ખોટા ફોન પણ ન કરવા અને તંત્રની બચાવ કામગીરીમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ઊભો ન થાય તેવી પ્રકારનો પ્રયત્ન કરવો જોઈએ. ઔદ્યોગિક અકસ્માત પછીની માનવ સર્જિત આપત્તિમાં આપણે બીજી વાત કરીએ વિષાણુજન્ય રોગચાળો. વિષાણુજન્ય રોગચાળાથી આપણે બધા વાકેફ છીએ, કારણ કે છેલ્લા 1.5 વર્ષથી આખી દુનિયા આનો સામનો કરી રહી છે. વિષાણુજન્ય રોગચાળો એટલે શું? તો વિષાણુ એટલે જેને આપણે અંગ્રેજીમાં વાયરસ કહીએ છીએ. વાયરસ દ્વારા ફેલાતી બીમારીને આપણે વિષાણુજન્ય રોગચાળા તરીકે ઓળખીએ છીએ. વાયરસ દ્વારા તો નાની મોટી ઘણી બધી બીમારી કે રોગો ફેલાતા હોય છે, પરંતુ આ રોગચાળો ગંભીરતા ક્યારે લે છે? તો કે તે ગંભીર ત્યારે બને છે કે જ્યારે સામાન્ય પરિસ્થિતિમાં એક કરતાં વધુ લોકો સામાન્ય પરિસ્થિતિમાં એકી સાથે ઘણા બધા લોકો અમુક ચોક્કસ પ્રકારના વાયરસથી રોગનો ભોગ બને છે અને એમના જીવનનો અંત આવે છે કે તે મૃત્યુને ભેટે છે, તો તેને આપણે વિષાણુજન્ય રોગચાળા તરીકે ઓળખીએ છીએ. પ્રાચીન સમયથી અત્યાર સુધી આ દુનિયાએ ઉપરાંત ભારતે અને ભારતના ઘણા બધા શહેરોએ અનેક વિષાણુજન્ય રોગચાળાનો સામનો કર્યો છે. પ્રાચીન સમયથી અત્યાર સુધીની વાત કરીએ તો સમગ્ર દુનિયાએ ડેન્ગ્યુ, ઇબોલા, સ્વાઇન ફ્લૂ, પ્લેગ આવા અનેક વિષાણુજન્ય રોગચાળાની અંદર પોતાના દેશને મુસીબતમાં મુકાતા જોયા છે. સમગ્ર વિશ્વની અંદર ઘણા બધા સમય અંતરે એક પછી એક એવા નવા વાયરસ છે તે વાતાવરણની અંદર ઉદ્દીપ્ત થતા જાય છે અને એ વાયરસના કારણે એક નહીં, બે નહીં, પરંતુ અનેક દેશ, અનેક લોકો વાયરસનો ભોગ બની અને મૃત્યુ પામે છે કે બીમારીનો ભોગ બને છે. અત્યાર સુધી તો આપણે ડેન્ગ્યુ, ઇબોલા, સ્વાઇન ફ્લૂ કે પ્લેગની વાતો સાંભળી અને એ વાતો જ માત્ર સાંભળી કે આવા રોગચાળાની અંદર લાખો લોકો મૃત્યુ પામ્યા, લાખો લોકોને નુકસાન થયું, અનેક લોકો બીમારીનો ભોગ બન્યા, અનેક લોકો દવાથી વંચિત રહ્યા. આવી માત્ર વાતો સાંભળી, પણ છેલ્લા 1.5 વર્ષથી આપણે કોવિડ-19 એટલે કે કોરોનાનો એક પ્રકોપ છે તે જોઈ રહ્યા છે. છેલ્લા 1.5 વર્ષથી આપણે જાણીએ છીએ કે ચીનમાંથી જે વાયરસ ફેલાયો કોરોના વાયરસ, અને એ વાયરસે આખી દુનિયાને પોતાના પ્રકોપમાં લઈ લીધા. અમેરિકા જેવા સુવિકસિત દેશ પણ ઘૂંટણિયા ભર થઈ ગયા. એ વાયરસ કેટલી તેજીથી ફેલાયો એ આપણે વાસ્તવમાં જોઈ લીધું. અત્યાર સુધી માત્ર આપણે ભણતા કે વિષાણુજન્ય રોગ છે તે કઈ રીતે ફેલાતા હોય છે. વાયરસથી ફેલાતો રોગ હોવાથી એક વ્યક્તિના શ્વાસમાંથી બીજી વ્યક્તિના શ્વાસ મારફતે કે સ્પર્શ કરવાથી એમ અનેક રીતે આ ચેપી રોગ છે તે ફેલાઈ જતો હોય છે. એક બે વ્યક્તિ ચેપી રોગનો ભોગ બનતા તેના સંપર્કમાં આવનાર, તેના સંક્રમણમાં આવનાર અનેક લોકો તે બીમારીનો ભોગ બનતા હોય છે. પરિણામ સ્વરૂપે વાયરસ દ્વારા ફેલાતા રોગચાળાની અંદર કે બીમારીની અંદર સંક્રમિત વ્યક્તિઓ દ્વારા ખૂબ જ ઝડપથી આ રોગ છે તે ફેલાઈ જતો હોય છે અને ઝડપથી ફેલાતા આ રોગચાળાની અંદર અનેક લોકો મૃત્યુ પણ પામતા હોય છે. એવા ભારતે તો 2 થી 3 રોગો, આવી પ્રકારના રોગોનો સામનો ભારતે કર્યો છે. ઈસવીસન 1994 સપ્ટેમ્બર 1994માં સુરતની અંદર ઉંદર દ્વારા ફેલાયેલા વાયરસથી ફેલાતા રોગનો અનુભવ સુરત સિટીએ કરી લીધો છે. પ્લેગ 1994માં પ્લેગનો રોગચાળો છે તે ફાટી નીકળેલો સુરતમાં અને એક આંકડા મુજબ હજારો લોકો પ્લેગના રોગનો ભોગ બન્યા અને મૃત્યુ પણ પામ્યા. એવી જ રીતે 2005ની અંદર સ્વાઇન ફ્લૂ અને ડેન્ગ્યુ આ બે રોગ એ પણ વાયરસ દ્વારા ફેલાતા રોગો છે. 2005માં આવેલા છે સ્વાઇન ફ્લૂ અને ડેન્ગ્યુ. ભારતના રાજધાની દિલ્હી શહેરે સ્વાઇન ફ્લૂ અને ડેન્ગ્યુનો સામનો કરી લીધો છે. ત્યાર પછી તો 2005 પછી 2015ની અંદર અને એવી રીતે સમય અંતરે ગુજરાત ઉપરાંત અનેક રાજ્યો છે તે સ્વાઇન
આવેલો, પણ એનાથી વિનાશક આ રોગચાળો તો કદાચ પ્લેગ, સ્વાઇન ફ્લૂ કે ડેન્ગ્યુ એ રોગચાળાએ તો કદાચ હજારો કે લાખો લોકોનો ભોગ લીધો હશે, પરંતુ એનાથી પણ વધુ ખતરનાક કોઈ રોગ હોય તો 2019માં આવેલો કોરોના. આપણે બધા તેનાથી પરિચિત છે. ઈસવીસન 2019માં ચીનમાંથી ફેલાયેલો વાયરસ કોરોના કઈ રીતે ફેલાઈ ગયો અને આખી દુનિયા એ કોરોના સામે હારી ગઈ, આખી દુનિયા એ કોરોના સામે ઝઝૂમી રહી છે અને આખી દુનિયા આજે એનાથી બચવા માટે પ્રયત્ન કરી રહી છે. એ જ રોગ એટલે તેને આપણે વિષાણુજન્ય રોગચાળા તરીકે ઓળખીએ છીએ. અલગ અલગ સમયે દુનિયાએ અનેક આવા વિષાણુજન્ય રોગચાળાનો સામનો કર્યો છે અને એમાંથી બચવા માટે અનેક સંશોધક, અનેક ડોક્ટરોએ દવાઓ, રસીઓ કે વેક્સિન શોધ્યા છે. એક વખત કોરોના આવ્યો અને વેક્સિન શોધવાની એક પ્રયત્નમાં આખી દુનિયામાંથી રહી, ત્યારે કદાચ અમુક લોકોને કે આપણને ખુદ એવું થઈ ગયું કે હવે તો આ કોરોના કાળમાંથી ભગવાન જ બચાવે. કેમ કે એક બાજુ દવા નથી, બીજી બાજુ વેક્સિન હજુ શોધાઈ નથી અને તે સમયે માત્ર લોકોના સ્પર્શ કરવાથી કે એકબીજાના શ્વાસ મળી જવાથી આવી પ્રકારની એક રોગજનક પરિસ્થિતિનું નિર્માણ થયું કે જે છે ચીનમાંથી આખી દુનિયામાં ફેલાયો. આખી દુનિયાએ આ કોરોનાના જે કાળ રાક્ષસનો સામનો કર્યો છે તે આપણે જાણીએ છીએ. હવે આવો રોગચાળો ફેલાઈ જાય તો સાવચેતીના ભાગરૂપે આપણે શું કરવું જોઈએ? તમે બધા આનાથી વાકેફ છો, કોઈ આનાથી વાકેફ નથી કેવું નથી. વિષાણુજન્ય રોગચાળો ફેલાય કે વાયરસથી રોગચાળો ફેલાય ત્યારે તો માંડીના સંપર્કમાં આવવાનું જ બંધ કરી દેવું છે. આપણે બધા જ આની અંદર કેવી સાવચેતી રાખવી જોઈએ તે છેલ્લા 1.5 વર્ષથી સાંભળીએ છીએ. બધાને આની માહિતી છે. જો શ્વાસોશ્વાસ દ્વારા રોગચાળો ફેલાય છે તો લોકોએ પોતાના મોં ઉપર માસ્ક બાંધવા જોઈએ, જેથી કરીને આપણો શ્વાસ અન્ય વ્યક્તિના કે અન્ય વ્યક્તિનો શ્વાસ આપણા શ્વાસના સંપર્કમાં ન આવે અને વાયરસ છે તે આપણા શરીરની અંદર પ્રવેશે. બીજું, આરોગ્ય વિભાગ દ્વારા જે કાંઈ સાવચેતી રાખવા માટેની સૂચન આપવામાં આવતા હોય તો તે દરેક સૂચનનું પાલન પ્રત્યેક વ્યક્તિએ કરવું જોઈએ. રોગચાળો વધારે ગંભીર બની જાય અને રસી કે વેક્સિન ન હોય એવા સંજોગોની અંદર જો આરોગ્ય તંત્ર તમને સૂચના આપે કે ઘરની બહાર ન નીકળવું, ઘરમાં રહેવું, મોં ઉપર માસ્ક બાંધવું અથવા તો વધુ લોકોના સંપર્કમાં ન આવવું, આવી જે કાંઈ સૂચનાઓ મળે છે તે પ્રત્યેક સૂચનાનું પાલન કરવું એ એક આદર્શ નાગરિક તરીકે આપણી બધાની ફરજ બને છે. બીજું, કદાચ રસી હોય જે તે રોગની, માનો કે ડેન્ગ્યુ હોય, ઇબોલા હોય, સ્વાઇન ફ્લૂ હોય કે પ્લેગ હોય, અને હવે તો આપણે એની અંદર એક ઉમેરો કરીએ છીએ કોરોના. તો આવા રોગથી રક્ષણ મેળવવા માટે લોકોની શરીરની અંદર રહેલી રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે રસી શોધાય તો તે રસી પ્રત્યેક વ્યક્તિને મળવી જોઈએ. સરકાર દ્વારા કે આરોગ્ય તંત્ર દ્વારા રસી આપવાનું કાર્ય થઈ રહ્યું હોય તો તેમાં ફરજવાન નાગરિક બની અને તે રસી પણ લઈ લેવી જોઈએ. એ રસી કે વેક્સિનનું કાર્ય શું છે તો કે આપણા શરીરને જે તે બીમારીથી, વાયરસજન્ય બીમારી જે ફેલાઈ રહી છે તે બીમારીથી બચવા માટે સ્ટ્રોંગ કરે છે. અત્યાર સુધી ભારતે અનેક રસીઓ શોધી છે, અનેક રસીઓમાંથી ભારત અનેક બીમારી કે રોગોથી ઉગર્યો પણ છે. જ્યારે દેશ આઝાદ થયો કે અંગ્રેજોનું શાસન હતું તે સમયગાળ દરમિયાન નાના બાળકોને ઉડી, અછબડા આવા રોગ થતા અને એ રોગની અંદર ઘણા બધા બાળકો મૃત્યુ પામતા. પણ ભારતના મેડિકલ વિભાગે ઉડી, અછબડા, ક્ષય આવી અનેક રોગોથી રક્ષણ મેળવી શકાય તે માટેની રસીઓ શોધી 1 થી 5 વર્ષની અંદર બાળકોને આપવામાં આવી. તો આપણે જાણીએ છીએ કે આપણો મૃત્યુ આંક ઘટ્યો, બાળ મૃત્યુ આંક ઘટ્યો અને અમુક પ્રકારના ઓડી, અછબડા જેવા રોગો છે તે નામશેષ બની ગયા. કદાચ ઓડી કે અછબડા જેવા રોગ થાય પણ બાળકે રસી લીધેલી હોય તો એ એટલા ગંભીર સ્વરૂપ નથી લેતા કે તે બાળક મૃત્યુ પામે. એવી જ રીતે જે રોગનું રસીકરણ થતું હોય, જે રોગની અંદર
આપણા શરીરને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના પ્રયત્નો આરોગ્ય વિભાગ કરતા હોય તો કરોડો રૂપિયા ખર્ચીને તેનું સંશોધન થાય છે. કરોડો રૂપિયા, સમય અને અનેક લોકોના અથાગ પ્રયત્નો પછી તે રસી શોધાય છે આપણા માટે. તો તે ખોટી છે, ખરાબ છે, તે ન લેવી જોઈએ, તેનાથી આમ થાય છે કે તેનાથી આવી આડઅસર થાય છે, આવી કોઈ પણ પ્રકારની અફવામાં પડવું જોઈએ નહીં. એ રસી આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે છે, રોગથી રક્ષણ મેળવવા માટે છે. તો તે રસીને આપણે સમય અંતરે લઈ અને આપણા શરીરને રોગથી બચાવવા માટે મજબૂત બનાવવું જોઈએ. બીજું, પ્રચાર પ્રસારના માધ્યમો દ્વારા લોકોને રોગચાળાની અંદર કે પરિસ્થિતિની અંદર કઈ રીતે બચવું તેમની માહિતી અપાતી હોય છે. જેમ કે આજે આપણે ટેલિવિઝનની અંદર, મોબાઈલની અંદર સાંભળીએ છીએ, હંમેશા એવા સૂચનો અપાય છે: ઘરમાં રહો, સુરક્ષિત રહો, માસ્ક પહેરો. કેવી પ્રકારનું માસ્ક પહેરવા માંગો છો? ઓક્સિજન વાળું કે સુરક્ષિત માસ્ક? તો આવી અનેક પ્રકારની સૂચના આરોગ્ય તંત્ર છે તે પ્રસારના માધ્યમો દ્વારા, ટીવી દ્વારા, રેડિયો દ્વારા, સેલફોન દ્વારા કે ઇન્ટરનેટના માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. તો એ સૂચનોનું પાલન કરી અને પ્રત્યેક નાગરિકે આરોગ્ય વિભાગ દ્વારા અપાયેલા સમાચાર અને સૂચનો અનુસાર જ વર્તવું જોઈએ. બીજું, આપણા શરીરને રોગ સામે બચવા માટે એક મજબૂતાઈ કે એક તાકાતની જરૂર પડે છે. તો એવા હેલ્ધી ખોરાક લેવા જોઈએ, જેમ કે શરીર આપણું મજબૂત બને. ખોટા હોટેલના, લારીના કે બહારના ખોરાક ખાવા જોઈએ નહીં. ઘરમાં બનાવેલા સુરક્ષિત અને હેલ્ધી ખોરાકનો ઉપયોગ કરીએ તો પણ આપણું શરીર છે તે રોગપ્રતિકારક શક્તિ વધારી શકશે અને બીમારીથી બચી શકશે. શુદ્ધ પાણી પીવાનો ઉપયોગ કરવો જોઈએ, પાણીને ઉકાળીને પીવું જોઈએ. જો કોરોના કે સ્વાઇન ફ્લૂ જેવા રોગ હોય કે જે શ્વાસોશ્વાસ દ્વારા ફેલાય છે તો તેના માટે ફેફસાને મજબૂત બનાવવા જોઈએ. ફેફસા મજબૂત બનાવવા માટે તો કે ફેફસાની એક્સરસાઇઝ કરવી જોઈએ, જેમ કે ઓમકારનો નાદ કરવો જોઈએ અથવા તો ઊંડા શ્વાસ લઈને છોડવા જોઈએ. આવી પ્રકારનું જો ઘરની અંદર યોગાસન કે અમુક પ્રકારની એક્સરસાઇઝથી પણ આપણું શરીર છે તે મજબૂત બનતું હોય છે તો તે પણ કરવું જોઈએ. અમુક પ્રકારના ઉકાળા, જેમ કે ઔષધિ, આપણી આયુર્વેદની અંદર ઘણી બધી એવી વનસ્પતિઓ હોય છે કે જે વનસ્પતિઓ અમુક પ્રકારની બીમારીને દૂર કરે છે. તો એવી વનસ્પતિનો જેમ કે લીમડો છે, અરડુસી છે કે આમળા છે, આદુ કે સૂંઠ છે, હળદર છે, રસોડાની અંદર વપરાતા અમુક પ્રકારના મરી મસાલા છે, આવી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવાથી પણ આપણી શરીરની તાકાતમાં વધારો થતો હોય છે. તો તે વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ, તેને ઉકાળીને પીવું જોઈએ. વધારે ઠંડા ખોરાકથી કદાચ અમુક બીમારી ફેલાતી હોય તો ઠંડા ખોરાકને ત્યજવા જોઈએ. આવી અમુક પ્રકારની સાવચેતી રાખવામાં આવે તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ ફેલાતી આવી વિષાણુજન્ય બીમારી છે તે બીમારીથી બચી શકાશે, ઓછું નુકસાન થશે અને ઓછીમાં ઓછી ફેલાશે. બીજું, ઘણી વખત જેમ કે આજે જ આપણે કોરોનાની વાત કરીએ તો એ એક વૈશ્વિક કક્ષાએ ફેલાયેલો વિષાણુજન્ય રોગ છે. એવું જરૂરી નથી કે દરેક વિષાણુજન્ય રોગ વૈશ્વિક કક્ષાએ ફેલાતા હોય. કેટલાક અમુક શહેર પૂરતા સીમિત હોય, અમુક રાજ્યો પૂરતા સીમિત હોય. પણ આજની પરિસ્થિતિ તો સમગ્ર વિશ્વ માટે ભયજનક છે, ખતરાજનક છે. તો એવા સંજોગોની અંદર WHO એટલે કે WHO, જે એક આપણું આંતરરાષ્ટ્રીય સંગઠન છે આરોગ્ય વિભાગનું, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ આરોગ્ય સંગઠન, આ સંગઠન છે તે લોકોને આવી પ્રકારની વિષાણુજન્ય કે વાયરસથી ફેલાતી બીમારીઓથી બચવા માટે કેટલાક નિયમો બનાવે છે, કેટલીક સૂચનાઓ આપે છે. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે કાંઈ સૂચનાઓ લોકોને આપવામાં આવે છે તે તમામ સૂચનાનું પાલન પ્રત્યેક લોકોએ કરવું જોઈએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન લોકોને જેવી પ્રકારનો ખોરાક, ડાયટ ચાર્ટ પણ આપતી હોય છે કે આવી પ્રકારનો ખોરાક લેવાથી બીમારી સામે બચી શકાશે કે વાયરસથી બચી શકાશે. તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે ડાયટ ચાર્ટ આપે છે તે ડાયટ ચાર્ટ અનુસાર આપણે ખોરાક લેવો જોઈએ, અથવા તો એ જે કાંઈ પ્રકારે આપણને વર્તવાનું કહે છે તે પ્રકારે વર્તવું જોઈએ. જેમ કે આજે કોરોના છે તો આપણને
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કે ભારતનું આરોગ્ય વિભાગ હોય કે ખાતું હોય તો આપણે અત્યારે એક જ વસ્તુ છે કોરોનાથી બચવા માટે, ઘરમાં રહો, સુરક્ષિત રહો. તો એ આપણને જે કહે છે તે મુજબ વર્તીએ તો પણ આપણે આવી બીમારીથી છે બચી શકીએ છીએ અને એ એક આપત્તિમાંથી આપણે ઉગરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, માનવ સર્જિત આપત્તિની અંદર આપણે એક ઔદ્યોગિક અકસ્માત અને બીજું વિષાણુજન્ય રોગચાળો, આ બે બીમારી વિશે બે આપત્તિઓ વિશે આપણે ભણ્યું. હવે પછીની માનવ પરિબળો દ્વારા ફેલાતી કેટલીક આપત્તિઓ છે કે જેમાં આપણે ભણવાના છીએ. આગળ ટ્રાફિક સમસ્યા છે, આતંકવાદ છે, બળવાખોર પ્રવૃત્તિઓ છે. આવી કેટલીક માનવ સર્જિત આપત્તિ વિશે આપણે ભણીશું. એ આપત્તિઓ કેમ ફેલાય છે, એના બચાવ માટે શું કરવું જોઈએ, એ બધા જ મુદ્દાઓની વાત હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત. આ મહામારી બીમારીથી બચવા ઘરમાં રહેજો, અભ્યાસ ચાલુ રાખજો અને કદાચ તમને માસ પ્રમોશન મળે છે પણ તમારું નોલેજ વધારવા માટે તમે ભણશો તો આગળ 10મામાં સારું ભણી શકશો. એટલે પરીક્ષા ન આપી હોય છતાં પણ વાંચન ચાલુ રાખવાનું, ભણવાનું પણ ચાલુ રાખવાનું, કેમ કે એક ધોરણ બીજા ધોરણ સાથે સંકળાયેલું હોય છે. એટલે ક્યારે એવું નહીં વિચારવાનું કે આપણી તો ક્યાં પરીક્ષા લેવાની છે કે માસ પ્રમોશન મળી જવાનું છે, એ વિચારવું નહીં. પણ આપણે આપણું નોલેજ વધારવું છે, જ્ઞાન વધારવું છે, તો માટે ભણવું જરૂરી છે. ઘરમાં રહી અન્ય પ્રવૃત્તિઓની સાથે ભણવાને પણ સમય આપવો જોઈએ. આવજો. જય હિન્દ, જય ભારત.